ઓમ નમઃ શિવાય. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં આપણે સામાન્ય રોગો વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગોમાં ટાઇફોઇડ, ન્યુમોનિયા, વાયરસ દ્વારા ફેલાતા રોગોમાં શરદી, પ્રજીવ દ્વારા ફેલાતા રોગોમાં મેલેરિયા, અમીબિયાસિસ અને કૃમિ દ્વારા ફેલાતા રોગોમાં એસ્કેરિયાસિસ અને હાથી પગા જેવા રોગોનો અભ્યાસ કર્યો. હવે આપણે ફૂગ દ્વારા ફેલાતા રોગો વિશે અભ્યાસ કરીશું. તો ફૂગ દ્વારા ફેલાતા રોગોમાં મુખ્ય છે દાદર, દરાજ કે રિંગવર્મ. હવે આ રોગના ફેલાવા માટે ખાસ કરીને માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મિયોફાઇટોન જેવી ફૂગ જે છે તે દાદર, દરાજ કે રિંગવર્મ જેવા રોગોનો ફેલાવો કરે છે. આ રોગ શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ અને શિરોત્વચા એટલે કે સ્કેલ્પમાં જોવા મળે છે, જ્યાં તે શુષ્ક અને શલ્કીય જખમ પેદા કરે છે. શુષ્ક એટલે કે એકદમ ડ્રાય, શલ્કીય એટલે કે થોડાક કંટક સ્વરૂપ કે ઝીણી ઝીણી ફોટલી સ્વરૂપના જખમ પેદા કરે છે. એના સ્વરૂપે તે દેખાય છે. આ જખમની અંદર તીવ્ર ખંજવાળ આવે અને તે ખંજવાળ જખમને વધારે છે. આ રીતે આ રોગનો ફેલાવો થાય છે. વળી એ ખંજવાળેલા હાથથી શરીરના બીજા ભાગ પર અડકવાથી પણ તેનો ફેલાવો શરીરના બીજા ભાગ પર થતો જોવા મળે છે. આ જે ફૂગ છે તે હૂંફાળું અને ભેજયુક્ત વાતાવરણ હોય ત્યાં વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામે છે. ખાસ કરીને શરીરના ગળયુક્ત ત્વચા સ્થાનો જેમ કે જાંઘ પ્રદેશ, પગની આંગળીઓનો વિસ્તાર, આવા બધા વિસ્તારોમાં તે વધારે વૃદ્ધિ પામે છે. ત્યાં કે જ્યાં પરસેવો થાય અને હવાની અવરજવર ઓછી હોય ત્યાં તે વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામે છે. દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી થાય. ચેપગ્રસ્ત વ્યક્તિ હોય તેને ઉપયોગ કરેલો ટુવાલ હોય, તેને વાપરેલા કપડાં પહેરવાથી કે તે માથામાં જો સ્કેલ્પની અંદર જો દાદર થયેલું હોય તો તેને ઉપયોગ કરેલા કાંસકાનો ઉપયોગ કરવાથી થાય છે. તો આપણે આ રોગથી બચવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિએ વાપરેલી ચીજવસ્તુઓને વાપરવાનું ટાળવું જોઈએ. આ તેનાથી બચવાનો મુખ્ય ઉપાય છે. ફરીથી દાદર, દરાજ કે રિંગવર્મ ફૂગ દ્વારા ફેલાય છે અને ખાસ કરીને માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન જેવી ફૂગ દ્વારા ફેલાતા રોગ છે. આ રોગની અંદર શુષ્ક એટલે કે ડ્રાય કે શલ્કીય જખમ પેદા થાય છે અને આ જખમની અંદર તીવ્ર ખંજવાળ આવે છે અને આ તેનું મુખ્ય લક્ષણ છે. તેનાથી બચવા માટે આપણે તે વ્યક્તિએ વાપરેલી ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને હૂંફાળા અને ભેજયુક્ત વાતાવરણમાંથી વધારે વૃદ્ધિ પામે એટલે કે ચોમાસાની સિઝન દરમિયાન આ વધારે જોવા મળે છે, જ્યારે વાતાવરણ હૂંફાળું અને ભેજયુક્ત હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ રોગો ભણ્યા, જેમાં બેક્ટેરિયા દ્વારા, વાયરસ દ્વારા, પ્રજીવ દ્વારા, કૃમિ દ્વારા કે પછી ફૂગ દ્વારા થતા રોગો, આ બધા જ રોગોનો આપણે અભ્યાસ કર્યો અને એ બધા જ રોગોના અભ્યાસ પછી આપણે તે રોગો સામે કેવી રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તેનું એક તારણ કાઢ્યું. તો આ બધા જ ચેપી રોગોના અવરોધન અને નિયંત્રણ માટે એટલે કે એ બધા ચેપી રોગોને નિયંત્રિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો અનેક ચેપી રોગો, બધા જ ચેપી રોગોના અવરોધન માટે સૌથી પહેલાં તો વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી અગત્યની છે. વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા એટલે કે પોતાની જાતને શુદ્ધ રાખવી, સ્વચ્છ રાખવી તેમજ વસ્તીને સ્વચ્છ રાખવી તે તેનું સૌથી પહેલો ઉપાય છે. જેમ કે વ્યક્તિગત સ્વચ્છતાની અંદર શરીરને ચોખ્ખું રાખવું, પીવા માટેનું પાણી, શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો, શુદ્ધ ખોરાક એટલે કે પૌષ્ટિક આહાર લેવો, શાકભાજી વગેરેનું જે સેવન છે તે પણ તેને શાકભાજી કે ફ્રૂટ ધોઈને તેનું સેવન કરવું, આ વ્યક્તિગત સ્વચ્છતામાં આવશે. જ્યારે જનસમુદાય એટલે કે વસ્તીની સ્વચ્છતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેમાં ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ,
કે જે મળ છે તેનો યોગ્ય નિકાલ એટલે કે જાહેરમાં શૌચ ન કરવી, તેમજ નકામા પદાર્થો છે જે ઘરની અંદર એઠવાડ છે, કચરો છે, તેનો પણ યોગ્ય સ્થળે નિકાલ કરવો, જળાશયો, કુંડ, ખાળકુવા, ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ કરવા, ચોખ્ખા રાખવા, લોક ઉપયોગ કે જ્યાં લોકો જે ચીજ વસ્તુઓને વાપરે છે, જેમ કે વાત કરીએ છીએ કૂવા, કુંડ વગેરે કે જેને લોકો વાપરે છે, તે બધી જ જગ્યાઓએ સ્વચ્છતા રાખવી અને તેના ધારાધોરણોનું પાલન થાય તે જરૂરી છે. અને તેવું ખાસ કરીને આ બધી જ સ્વચ્છતા જે છે તેનાથી સૌથી પહેલાં તો આપણે ટાઇફોઇડ, અમીબિયાસિસ અને એસ્કેરિયાસિસ જેવા રોગોને આપણે નિવારી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે ટાઇફોઇડ, અમીબિયાસિસ અને એસ્કેરિયાસિસ જેવા રોગો જે છે તે ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાય છે. અને ખોરાક અને પાણી જો જનસમુદાય અને વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે વસ્તીની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા જો રાખવામાં આવે, વસ્તી દ્વારા વપરાતી દરેક વસ્તુઓને જો શુદ્ધ રાખવામાં આવે, જ્યાં લોક ઉપભોગની વસ્તુઓ છે તેને સ્વચ્છ રાખવામાં આવે તો આપણે આ રોગોનું નિવારણ પ્રાપ્ત કરી શકીએ. ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત જે રોગો છે તે રોગો માટે તે વ્યક્તિના ગાઢ સંપર્કમાંથી એટલે કે તેની એકદમ નજીક ન આવવું, તેમજ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. તો આ ન્યુમોનિયા, શરદી અને હાલ ફેલાયેલા કોરોનામાં પણ અત્યારે હાલ જેના કારણે આપણે ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છીએ તેવા કોરોના માટે પણ એ પણ હવા પ્રેરિત રોગ છે. સાથે સાથે વ્યક્તિ દ્વારા વ્યક્તિને લાગતો રોગ છે. તો ન્યુમોનિયા, શરદી, કોરોના જેવા રોગોની અંદર ચેપી વ્યક્તિના ગાઢ સંપર્ક તેમજ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. કીટકો દ્વારા ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ફિલારિયાસિસમાં રોગવાહકો અને તેમના પ્રજનન સ્થળોનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. એટલે કે કીટકો મેલેરિયા અને ફિલારિયાસિસ જે છે તે કૃમિ દ્વારા થતો રોગ છે અને મેલેરિયા જે છે તે પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે. પરંતુ આ બંને રોગના વાહકો કોણ છે? કીટકો. મેલેરિયા અને ફિલારિયાસિસ બંને આ કૃમિ દ્વારા થતો રોગ અને આ પ્રજીવ દ્વારા થતો રોગ. પણ આ પ્રજીવનું જીવનચક્ર પણ કીટકોમાં એટલે કે મેલેરિયા જે છે તેનું જે જીવનચક્ર છે તે માદા એનાફિલિસ મચ્છર અને માનવ બંનેમાં પૂર્ણ થાય છે, જ્યારે ફિલારિયાસિસ જે છે તે કૃમિનું જીવનચક્ર ક્યુલેક્સ ફેટિજન મચ્છર અને માનવ દ્વારા પૂર્ણ થાય છે. તો તેમના જીવનચક્રને પૂર્ણ ન થવા દેવું હોય તો આ મચ્છરોનો ફેલાવો અટકાવવો જોઈએ. અને જે રોગવાહકોનો ફેલાવો અટકાવવા માટે સૌથી પહેલાં તો કીટકોનો ફેલાવો અટકાવવો જોઈએ. અને કીટકોનો ફેલાવો અટકાવવા માટે આ કીટકોના પ્રજનન સ્થળો છે તેનું નિયંત્રણ કરવું જરૂરી બને છે. એટલે કે જ્યાં આ મચ્છરો પ્રજનન સ્થળો જ્યાં ડીંભ મૂકે છે તે ડીંભ ના મૂકી શકે તેવું વાતાવરણ પેદા કરવું જોઈએ. તો આ હેતુને સિદ્ધ કરવા માટે, આ ડીંભ પેદા ન કરે તે હેતુને સિદ્ધ કરવા માટે ખાસ કરીને આસપાસ પાણીને જમા ન થવા દેવું જોઈએ. આપણા ઘરની અંદર રોજિંદા ઉપયોગની અંદર જ્યાં કુલર આપણે વાપરીએ છીએ જેની અંદર પાણી વધારે સમય ના ભરવું, થોડાક સમયે એ કુલરનું પાણી બહાર કાઢી સાફ કરી અને પછી નવું પાણી તેની અંદર નાખવું. એટલે ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી. ઘરની અંદર એટલે કે સૂવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જેથી મચ્છરોના ડંખથી બચી શકાય. સાથે સાથે જ્યાં જરૂરી છે, જ્યાં પાણીને રાખવું જરૂરી છે, જ્યાં વધારે સમય માટે પાણી ભરાઈ રહે છે તેવી જગ્યાએ ગેમ્બ્યુસિયા માછલીનો ઉપયોગ કરવો. આ ગેમ્બ્યુસિયા જે માછલી છે તે આવા મચ્છરોના ડીંભને ખાઈ જાય છે, જેથી આપણે મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકીએ છીએ. ખાડા, ડ્રેનેજ, દલદલ જ્યાં કાદવ કિચડ હોય છે તેવા સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો. આ ઉપરાંત દરવાજા અને બારીઓની અંદર જાળી લગાવી જેથી ઘરની અંદર મચ્છરનો પ્રવેશ આપણે અટકાવી શકીએ. તો આ બધા જ ઉપાયો કરી અને મેલેરિયા અને ફિલારિયસ જેવા રોગો સામે આપણે લડી શકીએ છીએ. સાથે સાથે બીજા પણ કેટલાક રોગ છે જેમ કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, એ પણ એના રોગવાહક પણ મચ્છર દ્વારા એટલે કે મચ્છરો દ્વારા જ ફેલાય છે. તો એ રોગો સામે પણ આપણે આ બધા ઉપાયોથી નિયંત્રણ લાદી શકીએ છીએ. ભારતમાં મોટે પાયે હાલ રોગવાહકની જે વાત કરીએ છીએ
ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, તો એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે પણ આ બધા જ ઉપાયો આવશે, જેમાં કીટનાશક દવાઓનો છંટકાવ, પાણી ના ભરવા દેવું, કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ, કારણ કે એ બધા જ જે છે તે પણ કીટકો દ્વારા જ ફેલાતા, એટલે કે એડિસ મચ્છર દ્વારા ફેલાતા જ રોગો છે. બીજા ચેપી રોગોની વાત કરીએ તો હાલના સંદર્ભે જે કોરોના છે તે કોરોનાથી બચવા માટે પણ આપણે જેમ કે વારંવાર હાથ સેનિટાઈઝ કરવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, રોગિષ્ટ વ્યક્તિના સંપર્કમાં ના આવવું જોઈએ, સાથે સાથે આપણું ઇમ્યુનિટી પાવર વધે તેવી દવાઓ લેવી જોઈએ, એટલે કે વિટામિન સી વધારે પ્રાપ્ત થાય તેવો ખોરાક પ્રાપ્ત કરવો જોઈએ, ફળોના જ્યુસ, પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવો જોઈએ અને નવશેકું પાણી પીવું, સાથે સાથે આયુર્વેદિક ઉકાળાનો પણ ઉપયોગ સમયાંતરે કરવો જોઈએ, જેથી આપણે કોરોના જેવી મહામારી સામે પણ લડી શકીએ છીએ. જીવવિજ્ઞાન ક્ષેત્રે થયેલ પ્રગતિ જે છે તે પ્રગતિએ આપણને અનેક ચેપી રોગો સામે ટક્કર ઝીલવા માટે કારગત પ્રયાસો આપણને પ્રાપ્ત થયા છે. બધા જ ચેપી રોગો સામે આપણે આ જીવવિજ્ઞાનની જે પ્રગતિ છે તેને આપણને પ્રાપ્ત કરાવ્યા છે. બધા જ રોગો સામે લડતા આપણને શીખવ્યું છે અને કોરોના મહામારી પણ ખૂબ જ જલ્દીથી તેની સામે પણ આપણે લડી શકીશું. રસી અને પ્રતિરક્ષા જેવા કાર્યક્રમોને આપણે શીતળા જેવો જીવલેણ રોગ જે ફેલાયેલો હતો તેને આપણે જડમૂળથી નાશ કરી દીધો છે. રસીના ઉપયોગથી પોલિયો, ડિફ્થેરિયા, ન્યુમોનિયા, ટીટેનસ જેવા અનેક ચેપી રોગો આપણે મહદ અંશે તો નિયંત્રિત કરી જ શક્યા છીએ. જૈવ તકનિક દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ પણ બનાવી શકાય છે. અત્યારે બહુ સરસ સુરક્ષિત રસીઓ પણ બનાવી રહ્યા છીએ અને અત્યારે હાલ તો COVID-19 માટેની રસી પણ તૈયાર થઈ રહી છે. એન્ટીબાયોટિક્સ તેમજ અન્ય દવાઓના સંશોધનથી ચેપી રોગોના પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે આપણે સક્ષમ થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપી રોગો અને તેના ઉપર મેળવાતા નિયંત્રણ વિશે અભ્યાસ કરી ગયા. હવે પછીનું નવા વિડીયોમાં. ઓમ નમઃ શિવાય.